જય સિયારામ દોસ્તો, આજે ઘણા વર્ષ પછી એક મારી સાથે બનેલ ઘટના વિશે હું આજે ફરીથી એક વિડીયો લઈને આવ્યો છું. પહેલાં મારા અને અમારા એક હોસ્પિટલના સ્ટાફ સાથે એક વોન્ટેડ ઘટના બની હતી. સેમ એ ટાઈપની જ ઘટના ફરીથી ઘણા વર્ષ પછી મારી સાથે થઈ છે. તો એ વિશે વાત કરવા માટે મેં આજે વિડીયો બનાવવાનું ડિસાઈડ કર્યું છે. તો બન્યું એવું કે ગઈકાલે રાત્રે હું જ્યારે મારા ઘરે સૂતો હતો તો મારી નિત્ય આદત મુજબ હું રોજ અમારા કુળદેવતા ક્ષેત્રપાલ દાદા અને અમારી કુળદેવી વજ્રેશ્વરી માતાના દર્શન કરીને સૂતો હતો. રાત્રે 3:40 અચાનક જ મારા રૂમનો દરવાજો જોરથી ખખડવા લાગ્યો હતો. આમાં ધ્યાનમાં લેવા જેવી વસ્તુ એ છે કે મારા સિવાય ઘરે કોઈ હાજર ન હતું. તો રૂમનો દરવાજો એટલો જોરથી ખખડતો હતો કે જે કોઈ નાના પ્રાણીનું કામ હોય એવું લાગે નહીં. તો અચાનક મેં બોલવાના ઘણા પ્રયત્નો કર્યા પણ હું બોલી શકતો નહોતો. અચાનક જ મેં શ્રીરામને યાદ કર્યા અને જય શ્રીરામ ધીરે ધીરે અચકાતા બોલી શક્યો. અને પછી અચાનક બેઠો થઈ અને મેં વિચાર્યું કે કદાચ મારા મનનો વહેમ હશે. તો મેં વળી પાછું દરવાજા સામે જોયું તો હજી પણ દરવાજો એવી રીતે જ જોરથી ખખડતો હતો. તો તરત જ મેં મારા મોબાઈલમાંથી એમ કહે હનુમાનજીનો રક્ષાત્મક મંત્ર ચાલુ કરી અને જોરથી વગાડ્યો. તો તરત જ હનુમાનજીના નામનો મંત્ર શરૂ થતાં જ એમ કહે દરવાજો ખટખટાવાનું બંધ થઈ ગયું. અને પછી અંદાજે મેં 4 વખત એમ કહે હનુમાનજીનો મંત્ર જોરથી વગાડ્યો. પછી હું આશ્ચર્યજનક વાત એ છે કે 2 મિનિટ માટે ગભરાયો હતો. મને એમ કે ઊંઘ નહીં આવે પણ પછી તરત 10 મિનિટ પણ નહીં થઈ અને મને પહેલાં જેવી એકદમ ગાઢ નિંદ્રા આવી ગઈ હતી. તો પછી અમારી ટીમે ચર્ચા કરી કે આ ઘટના કેવી રીતે બની શકાય. કેમ કે ક્ષેત્રપાલ દાદા અને વજ્રેશ્વરી માતા સાક્ષાત જગદંબા બેઠી હોય ત્યાં આ ઘટના બનવી મુશ્કેલ છે. પણ પછી અમે લોકોએ એવો તર્ક કર્યો કે કોઈ નુકસાન પહોંચાડે એવી એન્ટિટી નહીં હોય. પછી અમારા સ્ટાફના દાદા મિશ્રી શાહ, દાદા બાપુ રાપરવાળા એમને જાણ કરી આ ઘટના વિશે. એમની રીતે એમની તપાસ કરી. તો તપાસમાં એવું જાણવા મળ્યું કે તમને નુકસાન પહોંચાડે એવી કોઈ એન્ટિટી ત્યાં હાજર ન હોતી. તો આશા રાખું છું કે તમને આ ઘટના સારી લાગી હશે. અને આ ઘટના કેમ બની અને તમારા એના વિશે શું મંતવ્ય છે એ જણાવવા માટે નમ્ર વિનંતી છે, જે તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ધન્યવાદ. જય શ્રી રામ.